હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 1.1 ના સમ નંબર 6. સમ નંબર 6 માં શું કહ્યું છે જો સમજાવો કે 7 * 11 * 13 + 13 અને 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે દર્શાવવાનું છે કે આ જે સંખ્યાઓ બંને આપી છે, ઓકે, આ બંને સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ કેમ છે. તો વિભાજ્ય સંખ્યાઓનું ગુણધર્મ શું છે આપણે તો જો વિભાજ્ય સંખ્યાઓના બે કરતા વધારે અવયવો હોય, બરાબર. એટલે જેમ કે 4 છે તો 4 ના અવયવો શું થાય, પહેલા તો 1 અને 4 પોતે જ આવશે, બરાબર. અને બીજો એક અવયવ 2, કેમ કે 2 ના ઘડિયામાં 4 હોય એટલે આના બે કરતા વધારે અવયવો છે એટલે આને આપણે શું કહીશું, વિભાજ્ય સંખ્યા કહી શકીશું. અને આને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો જે સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. તો આપણે અહીં ચકાસણી કરીએ. સાત ગુણ્યા 11 ગુણ્યા 13 + 13. હવે આની અંદર જોઈએ બંનેમાં કોમન શું છે તો અહીંયા પણ 13 છે, અહીંયા પણ 13 છે, તો 13 કોમન છે તો આપણે 13 કોમન કાઢી લઈશું. અહીંયા શું બચ્યું, 7 ગુણ્યા 11, 13 તો કોમન નીકળી ગયા. એ વત્તાકારનું નિશાન છે તો વત્તાકારનું નિશાન મૂકી દઈશું. 13 કોમન નીકળી ગયા એટલે કઈ ના બચ્યું તો શું હોય, 1 હોય. 13 કૌંસમાં 7 ગુણ્યા 11 કેટલા થશે, 77 + 1. 13 એમના એમ 77 ને કેટલા થશે, 78. હવે 13 એમના એમ 78 ના અવયવો જોઈએ તો 78 ના અવયવો શું પડે, 2 વડે ભાગી શકીશું. 2 તરી 6, 6 ને 1 7, 2 9 18. 3 વડે ભાગી શકીશું. 3 1 3, 3 તરી 9. તો 78 ના અવયવો પડે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે, તો આના અવયવો જો 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો આના આપણને બે કરતા વધારે અવયવ મળ્યા છે. 13 છે, 2 છે, 3 છે, હજી 1 પણ હશે, બરાબર. એટલે આના બે કરતા વધારે અવયવ મળ્યા છે એટલે આપણે આને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો લખીશું માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 + 13 ને અવિભાજ્ય અવયવ ના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તેથી તે વિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે આમાં જોઈએ તો શું આપ્યું છે, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 + 5. તો આની અંદર પણ કોમન શું નીકળે છે તો બંનેમાં 5 કોમન છે તો 5 કોમન કાઢી લઈએ. અહીંયા શું બચશે, 7 ગુણ્યા 6, 5 તો કોમન નીકળી ગયા એટલે બચશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 કોમન નીકળી ગયા એટલે શું લખીશું, અહીંયા આગળ 1 લખીશું. 5 કૌંસમાં આ બધાનો ગુણાકાર તો 7 6 42, 42 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા થશે, 4 તરી 12, 12 દુ 24. તો 42 ગુણ્યા 24 કરીશું આપણે અહીંયા આગળ. 0 2 દુ 4, 2 ચોકુ 8, 4 દુ 8, ચોકુ ચોકુ 16. અહીંયા 8, 6 ને 4 10 થી 16, બધી પડી 1, 8 ને 2 10. તો કેટલા આવશે, 1008. તો અહીં લખીશું 1008 વત્તા 1. 1008 વત્તા 1 કરીશું તો કેટલા આવશે, 1009. હવે અહીંયા ગાડી 5 અને 1009, 5 અને 1009 કઈ ના હોય તો 1 તો હોય જ, બધામાં અવયવમાં 1 તો આવે જ. તો આના પણ બે કરતા વધારે આપણને અવયવો મળ્યા તેથી આ પણ કેવી કહેવાશે, વિભાજ્ય સંખ્યા કહેવાશે. માટે લખીશું, માટે
7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય, તેથી તે વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે જોઈએ સમ નંબર 7. સમ નંબર 7 માં શું કર્યું છે? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? હવે માની લો કે આ વર્તુળાકાર મેદાન છે. હવે સોનિયા અને રવિ બંને એક જ પ્રારંભ બિંદુથી, માની લો કે અહીંયાથી સોનિયા અને રવિ બંને અહીંથી દોડવાનું શરૂ કરે છે. ત્યારે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે રવિ ઝડપથી પહોંચી જાય છે, સોનિયાને થોડો સમય લાગે છે. તો આ લોકો આવી રીતે કન્ટિન્યુઅસ દોડ્યા કરશે અને કેટલા ટાઈમે બંને ભેગા થશે પાછા આ જ પ્રારંભ બિંદુ પર. તો આના માટે આપણે લસા શોધી દઈએ તો આપણને આન્સર મળી જાય. તો અહીંયા આગળ જોઈએ. ચલો, સોનિયાને કેટલો સમય લાગે છે? 18 મિનિટ. તો 18 મિનિટ લાગે છે, તો 18 ના પહેલા અવયવો પાડીએ. 2 * 9 = 18 થાય. 9 ના અવયવો થાય 3 તરી 9. એ જ રીતે રવિને કેટલો સમય લાગે છે? 12 મિનિટ. તો 12 ના અવયવો પાડીએ. 2 × 6 = 12, 2 તરી 6. તો 18 ના અવયવો મળ્યા આપણને 2 × 3 × 3. અને 12 ના અવયવો મળ્યા આપણને 2 × 2 × 3. તો અહીંયા આગળ 3 બે વખત છે એટલે 3 ની ઘાત 2 લખીશું. અને 2 બે વખત છે એટલે 2 ની ઘાત 2 લખીશું. હવે લસા શોધવાનો છે, તો લસા 18 અને 12. 18 અને લસામાં આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ? બધું એક વાર લખી નાખવાનું અને મોટામાં મોટી ઘાત ધ્યાનમાં લેવાની. તો અહીંયા આગળ શું છે? 2 અને 3 આપેલું છે, તો અહીં લખીશું 2 અને 3. હવે જો 2 ની મોટા મોટી ઘાત કેટલી છે? તો કે 2, તો 2 ની ઘાત 2 લખીશું. 3 ની મોટા મોટી ઘાત કેટલી છે? 3, તો અહીં કેટલા લખીશું? 3 ની મોટા મોટી ઘાત કેટલી છે? 2 છે, તો અહીંયા પણ લખીશું 2. 2 નો સ્ક્વેર કેટલો થશે? 4. 3 નો સ્ક્વેર કેટલો થશે? 9. 4 * 9 = 36. માટે બંનેનો લસા 36 આવ્યો, એટલે બંને 36 મિનિટે પ્રારંભ બિંદુ પર ભેગા થશે. માટે સોનિયા અને રવિ બંને 36 મિનિટે પ્રારંભ બિંદુ પર ભેગા થશે. આ આપણો આન્સર છે. તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 1.1 સમાપ્ત થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બને તો વધુમાં વધુ તમારા મિત્રોને આ વિડિયોને શેર કરજો, જેથી કરીને એ વિદ્યાર્થીઓ પણ આ વિડિયોનો લાભ લઈ શકે.